ધોરણાનો ત્યારે આવડો હતો. ત્યારથી પોતાની સેવા આપવા વિરમગામ જાવ. તેના પપ્પા ટ્રસ્ટી હતા પેલા જૂના, અને સાડી વેચાણમાં એને પાયોનિયર સાડીનું જે વિતરણ કરતા એમાં એને વર્ષો સુધી રવિવાર આવીને સેવા આપતો, પીરસવામાં હેલ્પ કરતો. અને વસંત પંચમી દિવસે અમુક છોકરા એવા માંડલ પહોંચી જ જાય. એકવાર બે માટે જોરદાર તાલી.
કમલાઈ કમલાઈ 47, કમલાઈ કમલાઈ 49, કમલાઈ કમલાઈ 51, કમલાઈ કમલાઈ 53, કમલાઈ 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 61, કમલાઈ કમલાઈ 63, કમલાઈ કમલાઈ 65, કમલાઈ કમલાઈ 67, કમલાઈ કમલાઈ 69, કમલાઈ કમલાઈ 71, કમલાઈ કમલાઈ 75, કમલાઈ કમલાઈ 77, કમલાઈ કમલાઈ 79, કમલાઈ કમલાઈ 81, કમલાઈ કમલાઈ 83, કમલાઈ કમલાઈ 85, કમલાઈ કમલાઈ 7, બોલ સે કમલાઈ માત કી જય. હવે આજ ક્રિયાને આપણે 1080 સુધી લઈ જઈએ. 108 માટે કે ક્યાંય અશુદ્ધિ આવી જાય તો આવડો મોટો યજ્ઞ આપણો નિષ્ફળ જાય, એવું ના થાય એટલા માટે ઘરે બનાવેલું નહીં. કારણ કે આપણે એવા ક્રાઇટેરિયા રાખશું, પણ નાનામાં નાનો પરિવાર પણ એવા ગરીબમાં ગરીબ 1 કિલો ઘી તો આપી શકે, તો બધાનું યોગદાન રહે એવા હેતુથી આપણે એની જાહેરાત આપણે ભવિષ્યમાં કરશું. પણ આપણે આ વખતે 12મી એપ્રિલ 2025 ધ્યાનથી સાંભળજો, 12 એપ્રિલ 2025 હનુમાન જયંતિ છે. વજ્ર સમાન જેનો દેહ છે અને જેના હનુમાનજી મહારાજ આવી જાય કંઈ કરવું જ ન પડે. તુમ રક્ષક કહો કો ડરના. તો એવા હનુમાનજી મહારાજનો આ જન્મદિવસના દિવસે હનુમાન જયંતિ છે, શનિવાર છે, 12મી એપ્રિલ છે. તે દિવસે આપણે તળાવ મંદિરે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન સ્ટાર્ટ કરશે, જેમાં 114 ભૂદેવ 7 મહિના માટે માંડણ રોકાશે. સવારે 7 થી સાંજે 7 વચ્ચે દરરોજના 6 ચંડીપાઠ કરશે. 1,12,860 ચંડીપાઠ થશે. 1,12,860 માંથી 4,860 ચંડીપાઠનું અનુદાન આપણે નથી લેવાના. 1,08,000 ચંડીપાઠનું અનુદાન લેવાના છે, જેમાંથી 90 લાખ ચંડીપાઠ આવી ગયા છે. 90,000 સોરી. તો આટલા ચંડીપાઠનું પાઠાત્મક થશે અને ડિસેમ્બર મહિનામાં 11 દિવસનું હોમાત્મક 252 કપલ ભાગ લેશે. નિયર અબાઉટ 87 lakhs to કરોડ એટલી આહુતિ 11 દિવસમાં અર્પણ થશે. નાનકડી એવી કેલ્ક્યુલેશન આપું, 50 લાખનું ઘી વપરાશે. આવડો મોટો યજ્ઞ, ઘણો મોટો, ઘણો. લક્ષચંડી દેવોને દુર્લભ છે. લક્ષચંડીનું આયોજન થવું કે લક્ષચંડી આપણે વી આર સો ગ્રેટફુલ ટુ ધ અલ્ટિમેટ ગોડ કે આપણે એવા યુગમાં જન્મ આપ્યો કે જ્યાં લક્ષચંડી થઈ ગયો છે આપણા પરિવારમાં, અને સ્પેશિયલી આ તો ખંભલાઈના બાળકો. એટલે આપણા માટે આ બહુ મોટી વાત છે. એટલે આજથી તમારે એવું ફીલ, મેં તો કીધું ને ટીમ સ્કોડ કે ભાઈ હું વર્લ્ડ કપમાં સિલેક્ટ થયો, એ મારું નામ ડિક્લેર થાય વર્લ્ડ કપમાં ક્રિકેટ ટીમમાં, એ દિવસની હું ગૌરવની લાગણી અનુભવું. તો તમારે આજથી એવી ગૌરવની લાગણી અનુભવવી જોઈએ કે મારો પરિવાર, અમે લોકો આ કરવા જઈ રહ્યા, જેને ખરેખર સમજાય કે લક્ષચંડી શું છે. એટલે એના પાઠ થવા તમે લક્ષચંડીના વિડીયો ઘણા બધા જોયા હશે કે આ જગ્યાએ થયો, આ જગ્યાએ થયો, આ જગ્યાએ, તો ક્યાંય પણ તમે અનુષ્ઠાનનો વિડીયો નહીં જોયો હોય તો મને દેખાડજો. તમે લક્ષ્મીના ઘણા બધા વિડીયો શેર થતા જોયા હશે, હમણાં અહીંયા થયો, અહીંયા થયો, અહીંયા થયો, પણ તમે ક્યાંય અનુષ્ઠાનનો, કારણ કે અનુષ્ઠાન ભગવાન આપણે ક્ષમા કરે, પણ સાચું અનુષ્ઠાન થવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કારણ કે એના માટે અટમોસ્ટ બહુ ધ્યાન દેવું પડે. સતત એના પર એટલા વોલિયન્ટર છે. 107 મહિના એટલે બોલ્યો ને 108 આપણે ખંભલાઈ માતકી જઈ 1080 સુધી પહોંચવાનો તો નો. તો એક ચંડીપાઠ, 2 ચંડીપાઠ આપણે અત્યાર સુધીમાં અહીંયા અખંડ નવચંડી ચાલે છે. તમને ખબર 5/5/2015 થી 9 વર્ષ પૂરા થશે અખંડ નવચંડી કન્ટિન્યુઅસ. કોરોના બધામાં થાય તો એ ધરતી સિદ્ધ ભૂમિ બની જાય, સિદ્ધ પીઠ. એટલે ખંભલાઈમાંની આ આપણી પીઠ એક શક્તિપીઠ એટલે સિદ્ધ પીઠ બની જશે. જ્યારે 12 વર્ષ પૂરા થશે ત્યારે, અત્યારે આપણે 9 વર્ષ હમણાં પૂરા થશે. તો એક ચંડીપાઠ થાય તો ચંડીપાઠ, 9 થાય તો નવચંડી, 100 થાય તો સતચંડી, 100 પાઠ કરવાના, 11 પાઠ હોમાત્મક, 1000 થાય તો સહસ્ત્ર ચંડી જે આપણે હમણાં કર્યો, 10,000 પાઠ કરો પાઠાત્મક અને 1,111 પાઠ હોમાત્મક કરો તો અયુત ચંડી જે આપણે 2014માં કરી ચૂક્યા. હવે એની ઉપર અલ્ટિમેટ લક્ષચંડી, એની ઉપર કઈ છે જ નહીં વિધાન, કોટી ચંડી થયો નથી ક્યાંય. એટલે છેલ્લે કરણે પ્રયત્ન કરેલો 600 કેટલા વર્ષથી તો ભગવાનને ખબર. એમ મહાદેવ માટે અતિ રુદ્ર છે કે મા માટે લક્ષચંડી મા આપે, જે આપણે ખંભલાઈમાંની કૃપાથી. એટલે એમાં આપણે નામ લખેલું છે શ્રી ખંભલાઈ મા આયોજિત. ખંભલાઈ માતા એક ટ્રસ્ટનું નામ નથી, એમાં માતાજી જ આયોજન કરે, માતાજી બધાને આમંત્રણ આપશે અને માતાજીની જ છાયામાં આપણે બધા બેસીને લક્ષચંડી કરવાનું. એટલે 2025 12મી એપ્રિલ હનુમાન જયંતિ શનિવારને દિવસે તળાવ પ્રાગટ્ય સ્થાને
આનો પાઠાત્મક અનુષ્ઠાન સ્ટાર્ટ થશે. સતત 190 દિવસ એટલે કે 7 મહિના ચાલશે વિધાઉટ બ્રેક. અને 18મી ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસેની પૂર્ણાહુતિ થશે અનુષ્ઠાનની, જેમાં આપણે 1,12,860 ચંડી પાઠ કરશું. અને ડિસેમ્બર મહિનામાં 11 દિવસનો 111 ચંડી પાઠ હોમાત્મક કરશું, જેમાં આપણે મોર ધેન 87 કરોડની આહુતિ અર્પણ થશે. એટલે ફરી એકવાર આજથી તમારે ફીલ કરવું જોઈએ એવું. આપણે કોઈ આની બહુ જાહેરાતો કરવા બધી તમે જોયું છે, લક્ષણી મોટા મોટા બોર્ડ મારી દીધા હોય ને ચાલો ફલાણા ગામને ચાલો ઢીકણા ગામ, કશું કરવાનું નથી. આપણા પરિવારનું છે. જે લોકો બેસે, જે એને માળા કરે, એને પુણ્ય ફળ પ્રાપ્ત થાય. આના સિવાય કોઈ પબ્લિસિટીનો બિલકુલ જરા પણ રસ નથી. એટલે ક્યાંય તમે જાહેરાત નહીં જુઓ. ખાલી આપણું જે માધ્યમ છે, આપણું જે ગ્રુપ છે ફેસબુકમાં અને વોટ્સઅપમાં, એમાં તમને મેસેજ ભરતા મને જોવા મળશે. બાકી ક્યાંય પબ્લિક મંચ ઉપર ક્યાંય નહીં કરીએ. આપણે એ જરૂરી નથી. આપણે એને જાહેરાત માટે નથી કરતા. આપણો પરિવાર તરી જાય, એના પૂ નામના નરકમાંથી બાળક પોતાનો માને તારે કે બાપને તારે પુત્ર બનવાનું છે કે આખા કુળને તારી દે, કે જેને આપણે ઈ લક્ષણ છે, એનાથી ઉપર કશું નથી. ભગવાનનું બે નામ લઈ મૌન રાખીને અને ભગવાનને પ્રાર્થના કરી ચિઠ્ઠીમાં નામ નીકળે. નીચે નામ શરૂ કરશું. ધજા 3 ચડશે. એક ધજા શિવાલયમાં ચડશે, એક ધજા માતાજીના મુખ્ય શિખર ઉપર ચડશે, એક તળાવ મંદિરના મુખ્ય શિખર ઉપર ચડશે. 3 4 થાળ બનશે. એક ખંભલાઈમાં જમણવાનો લાભ મળશે, એક મહાદેવને જમવાનો લાભ મળશે, એક પિતૃદેવને ધરાવેલા અને તળાવ મંદિર. 4 થાળ અને કુલ 4 યજમાન ને લકી ડ્રોમાં નામ નીકળશે. અને વિના મૂલ્યે 1 પણ રૂપિયો લીધા વગર આજના વસંત પંચમી પાટોત્સવના દિવસે માના તળાવ મંદિરે યજ્ઞ બેસવાનો લાભ મળશે. 9 ચંડી આટલા લકી ડ્રો કરશું. હું ઓમ બોલીશ તો બધા કમરેનું મનમાં નામ લેશે, આંખ વીટી જશે, બાળકોને મોબાઈલને શાંત રાખશે. ફરી પાછું ઓમ બોલીશ પછી આપણે લકી ડ્રો કરશું. હાર્દિક રાવલ. કયું ગામ? SSV. કયા સ્ટાન્ડર્ડમાં? પહેલા સ્ટાન્ડર્ડ. હા. આમાં નથી. ભગવાન તો ખાલી જગ્યાનો ભૂખ્યો છે. ભાવના રાજેશ કુમાર શુક્લ અમદાવાદ પિતૃથાળ માટે. આ બાજુ જો તળાવ મંદિરે થાળ જમાડવાનો લાવો મળશે. આજે ગર્ભગૃહમાં જવા મળે વિચારો કર. વસંત પંચમી પાટોત્સવ હોય ને આપણે આપણી રીતે થાળ માતાને ધરાવવાનો, આપણે ગર્ભગૃહમાં જવા મળે, માતાને થાળ ધરાવવા મળે. અત્યારે તળાવ મંદિરનો થાળ છે. રાવલ, હેમાંગી, નીતિ કુમાર બાવડા. હેમાંગી બેન નીતિન કુમાર રાવલ બાવડા. કોણ છે? હેમાંગી નીતિન કુમાર રાવલ બાવડા છે. મકુલ જે રાવલ મકુલ જે રાવલ અંકલેશ્વર. મારું નામ રાવલ ભાર્ગવ યોગેશભાઈ મોરબી. નીચ મંદિરનો થાળ અને માતાજીના ગર્ભગૃહમાં જઈ એવી આપણે માતાજીનું નામ લઈ પાછું. સૌથી સરળ ભારત રત્નથી મોટું ખરેખર નથી, સૌથી મોટું. ધીમહીનો અર્થ થાય બુદ્ધિ, પણ ધીમહી પ્રચોદયાત બોલે ને. હાઈટ મારા જેવી ઓછી છે. આ સરસ નામ છે પણ એના મોબાઈલ નંબર નથી ગયો. જો હું મારા નીતિ નિયમનો ભંગ કરાવડાવું તો ન ચાલે. હિતેશ શ્રી ભાર્ગવભાઈ રાવલ બરવાડા.
એને મોબાઈલ નંબર જ લીધો. 2006 માં ધજા ચડી હતી. ટૂંકમાં એ આખું અઘરી વસ્તુ છે, આપણો વારો આવી જાય એટલે સેલેરી માટે નામ કાઢી બહુ મોટી વાત છે કે આપણે જે લોકો જેના માટે કેટલા પ્રયત્ન કરતા હોય એ વાળો આપણને માતાએ એક લકી ડ્રોમાં આપી. અત્યારે જે નામ નીકળશે એને તળાવ મંદિરે માતાએ મીનાબેન રાજકોટ નચિકેતા HKG એ ધોરાજીનો છે, નામ કાઢ્યું જેતપુરનું. હિતેશ દલસુખરાય રાવલ. હિતેશ, તમારે જે તળાવ મંદિરે ધજા ચડાવવાની છે. બીજું બ્રેક નંબર 12 રહે છે. બરાબર, પેલા તમારું નામ બોલો. રાંસુ રાવલ વિક્રમ રાવલ વિક્રમભાઈ બોલાય. કયું ગામ? ગામ બોલ. રાજકોટ મમ્મી દીપ્તિ દીપ્તિ ગ્રીનવુડ ગીત નહીં મળે. પ્રાંશુ વિક્રમભાઈ રાવલ. મારી પાસે જવું જ છે માંડલ. પ્રાંશુ વિક્રમભાઈ રાવલ રાજકોટ. જય ગોમતી. મજા ની જરૂર જવાનું હોય. ધનેશ્વરભાઈ બકુલભાઈ બચુભાઈ રાવલ ધનેશ્વર દાદા આપણા રાજમામાના પપ્પા માંડલ આપણા પૂજારી શ્રી છે ધનેશ્વરભાઈ બચ્ચુભાઈ રાવલ. દાદાઓ દેવાંશી દેવાંગ કુમાર દેવાંશી દેવાંગ કુમાર શીતલ રાવલ ઓલા સરે મેડમ ને છોકરા કીધું તમે તારું નામ બોલ, મમ્મીનું નામ બોલ, પપ્પાનું નામ બોલ, ત્રણે હારે લખવાનું. તો છોકરા લીધું કેશવજી. બધું આવી ગયું. તો તારું નામ તો કેશવ, પપ્પાનું નામ તો સવજી, મારું નામ તો વજી. નલિનીબેન અજીતભાઈ રાવલ અમદાવાદ ધીમે ધીમે બોલ બેટા. મહેક મહેક ને જે રાશિ આવી હોય જોરદાર બોલે. ખેંચો હાલો. બીજું લકી ડ્રો યજ્ઞમાં બેસવાનો વિનામૂલ્યે લાભ મળશે. ના સોરી. ગીતાબેન ગોરાભાઈ અબોટી એના કુળદેવી ઢબલાઈમાં છે. શ્યોર 500. કમલાઈમાં રાવલ પ્રિન્સ વિશાલભાઈ મોરબી માતાને પ્રાર્થના કરી મોરબીમાં આપણા પરિવારની ટાઇલ્સની ફેક્ટરીઓ હોય.
મહેન્દ્ર નટવરલાલ પુરોહિત રાજપૂત કડી મહેન્દ્રભાઈ નટવરલાલ પુરોહિત રાજકોટ અરે વાહ રાવલ વસા સોરી બીજી નું પાલન કરતા જાઓ પૂરેપૂરું ચંપાબેન ભીખાલાલ રાવલ ચંપાબેન ભીખાલાલ રાવલ કડી કેમ ચંપાબેન યજમાન મહેન્દ્રભાઈ નટવરલાલ પુરોહિત કડી યજ્ઞ સહાયક યજમાન 1 ગીતાબેન ભોરાભાઈ અબોટી યજ્ઞ સહાયક યજમાન 2 નલિનીબેન અજીતભાઈ રાવલ અમદાવાદ રાણી નિજ મંદિરની ધજા ધનેશ્વરભાઈ બચુભાઈ રાવલ નિજ મંદિરની ધજા 2 પ્રાંશુ વિક્રમભાઈ રાવલ તળાવ મંદિરની ધજા હિતેશભાઈ દલસુખરાઈનો થાળ હિતેશ શ્રી ભાર્ગવભાઈ રાવલ બરવાડા શિવ મંદિરનો થાળ બકુલ જય રાવલ અંકલેશ્વર તળાવ મંદિર થાળ હેમાંગી નીતિનકુમાર રાવલ બાવડા અને પિતૃઓનો થાળ ભાવનાબેન રાજેશભાઈ શુક્લ અમદાવાદ કુંબલાઈ માત કી જય શ્રી કમલાઈમાં પરિવાર આપણા સૌના વતી માના ખોળામાં બેસવાનો આજે આપણને જે લાભ મળ્યો છે એવા સૌ મારા સહોદરી પરિવારના ભાઈઓ બહેનો માતાઓ અને મિત્રો ટ્રસ્ટીગણ અમારા માન્યવર વડીલો અને આવેલ તમામ પદયાત્રીઓ સંઘપતિઓ અને તમામ મિત્રો આજે આપણે આવી આ ધન ઘડીએ જ્યારે ભેગા થયા છીએ અને માનો જ્યારે પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપનો હર્ષ અને ઉલ્લાસ જોઈ અને આ ટ્રસ્ટી મંડળ ખૂબ આનંદની લાગણી અનુભવે છે આપ સૌનો સાથ અને સહકાર મેં ગયા વખતે પણ જેમ કીધું હતું એ પ્રમાણે કે કદાચ અમારી કોઈ ક્ષતિ રહી જતી હોય છતાં પણ તમે ખૂબ ઉદાર દિલે આપણા પરિવારમાં કોઈ પણ દિવસ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર ફક્ત સહકાર માતાજીને સંપૂર્ણ સાથ અને સહકાર આપી અને ટ્રસ્ટી મંડળને જે આપ સૌ ઉપકૃત કરો છો એ બદલ પણ આપનો સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું ટ્રસ્ટી મંડળ વતી આપનો આવો સાથ અને સહકાર મળતો રહે અને માની સેવાનો આવો આપણને અવિરત લાભ મળતો રહે અને માને ફક્ત આપણે આપી જ શકીએ કંઈ લેવા માટે નહીં પણ ફક્ત આપવા માટે જ્યારે આપણને મા શક્તિ આપે અને માના ચરણની અંદર આપણે બધું સમર્પિત આપણું તન મન ધન બધું સમર્પિત કરીએ એનાથી અનેક ગણું આપણને પ્રાપ્ત થાય છે એવો સૌનો અનુભવ છે ત્યારે આપણે સૌને જે ભાવ જે અંદર ઉત્પન્ન થાય છે એટલે આપ સૌનો ખમરોવા માતાજી ટ્રસ્ટ છે એ તમારો ભાવ માગે છે કે માના ચરણમાં તમારો ભાવ પ્રેમ અને અશ્રુ સાથેનો ભાવ આપ બધા સમર્પિત કરતા જાઓ અને માની અંદરની જે ઉર્મી અને લાગણી છે એના આશીર્વાદ આપણે સૌ મેળવીએ આપણો પરિવાર ખૂબ શાંતિથી સુખ સમૃદ્ધિ સાથે સમૃદ્ધ બને એવી માના ચરણમાં આપ સૌ વતી હું પ્રાર્થના કરું છું અને આપ સૌનો આવો સદા સાથ અને સહકાર મળતો રહે અને આપણા આવા સાથ અને સહકાર સાથે માં ખૂબ રાજી રહે એવા આપણા જીવનની ધન્ય ફળો સદા આપણા જીવનની અંદર ઉદ્ભવતી રહે એવી માના ચરણમાં શ્રી ચરણમાં પ્રાર્થના કરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પરિવારનો એક હોનાર સભ્ય ખૂબ ખૂબ અગ્રગણ્ય પત્રકાર અમદાવાદ એને માહિતી આપી છે કે આપણે બહુ બ્રાહ્મણો માટે એક સરસ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ એની માહિતી આપે છે કમલા માત કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી મુકેશભાઈ અને આપ સર્વે ના અંદર વિરાજમાન ચૈતન્યને વંદન કરું છું દંડવત વંદન કરું છું અત્યારે હું આપણા ટ્રસ્ટી મંડળને તેમજ તમામ ગુસ્સર ગોત્રીઓને આમંત્રણ પાઠવવા આવ્યો છું આગામી 15, 16, 17 માર્ચ સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે બ્રાહ્મણ મેગા બિઝનેસ સમિટનું આયોજન થવામાં આવી રહ્યું છે જેમાં આના પહેલાં પણ 2 કરેલા છે અને બ્રાહ્મણોને 10,000 યુવાનોને રોજગાર આપેલો છે આ ઇવેન્ટની અમુક લાક્ષણિકતા અને વિશેષતાઓ એ છે
કે નાના વેપારી જે હોય નાનો નાનો ધંધો કરતા હોય એમાં જે મહિલાઓ બિઝનેસ કરતી હોય તો એ લોકોને માત્ર 11,000 રૂપિયામાં 3 દિવસ માટે સ્ટોલ મળશે 10x10નો એક ટેબલ 2 ખુરશી લાઇટના પોઈન્ટો 5 જણને જમવાનું ચા પાણી નાસ્તો બધું મફત આપવામાં આવશે માટે આપ લોકોને માંથી કોઈ નાના બિઝનેસમેન હોય તો એ લોકોને મોટા બિઝનેસમેનો સાથે બેઠક કરાવીશું અને ખાસ પુસ્તક ગોત્રીને વિનંતી છે કે કોઈ નામ નોંધાવતા હોય કે કોઈને કંઈ કરવું હોય તો એની sgbr.co.in નામની એક વેબસાઇટ ઓપન કરી છે અને 97-267-267-2 97-267-267-3 આવા 2 નંબર મૂક્યા છે વોટ્સઅપ ઉપર જેથી તમે તમારા સ્ટોલને બધું બુક કરાવી શકો છો. આના સિવાય જે યુવાનો ભણી ગણીને આગળ નીકળ્યા હોય જેને રોજગારી જોઈતી હોય નોકરી જોઈતી હોય તો એના માટે આ વખતે 3 સ્ટોલ મૂકવાના છે. જે લોકોને ત્યાં અમારો અંદાજ એવો છે 10,000 બ્રાહ્મણ યુવાનોને નોકરી અપાવી છે માટે જે કુશળ ગોત્રી યુવાનો હોય અને ભણીને નીકળ્યા હોય એમને નોકરીની જરૂરિયાત હોય એ લોકોને ખાસ આગ્રહ છે કે આ વેબસાઇટ ઉપરથી પોતે લિંક લઈને ફોર્મ ભરી દે. અસ્તુ હર મહાદેવ જય પરશુરામ. જય અંબાજી ખંભલાઈમાં આજે અમારા કુળદેવી ખંભલાઈમાં જે ચામુંડા સ્વરૂપ છે ચોટીલા એ સંવત 1340 માગસર સુદ 14 દિવસે પ્રગટ થયેલા એ પછી આજે 746 પ્રાગટ્યોત્સવ છે. માતાજી 746 વર્ષ એટલે કે 700 વર્ષ પ્રાચીન મૂર્તિ જે નિજ મંદિર છે એની અંદર છે વિદ્યમાન અને અમારા ભૈરવ દાદા અને દર્શનાર્થે દર વર્ષે અમે લોકો વસંત પંચમી દિવસે પાટોત્સવ કરીએ અને અમારા ખંભલાઈ પરિવારના 7,000 પરિવાર છે જેના કુળદેવી રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ પંડ્યા સરનેમ હોય એવા બ્રાહ્મણોના કુળદેવી છે એમાં ચામુંડા ખંભલાઈમાં એલાજનો પાટોત્સવ છે એ નિમિત્તે બધા ભેગા થયા છે. સાથે વિદ્યાર્થીઓનો કંઈક સન્માન કાર્યક્રમ હા, અમે અમારા પરિવારના જે અમારું જે ગોત્ર છે કુત્સસ ગોત્ર કુત્સસ ઋષિના સંતાનો છે અને બ્રાહ્મણો વિદ્યાના ઉપાસક છે તો અમારા પરિવારના જેટલા દીકરા દીકરીઓએ કોઈ પણ પ્રકારના પોતપોતાના ક્ષેત્રમાં સન્માન પ્રાપ્ત કરેલું હોય તેવા લોકોને અમારું ટ્રસ્ટ દર વર્ષે આવી રીતે એક સરસ મજાની ગિફ્ટ આપીને સન્માન કરે છે. આજે અમારા માતાજી ખંભલાઈમાંનો પાટોત્સવ છે. માતાજી ચામુંડામાં ચોટીલાથી માંડલ તળાવ પ્રગટે સાથે 746 વર્ષ પહેલાં પ્રગટ થયેલા માગસર સુદ 14ના દિવસે. પણ આજે વસંત પંચમીના દિવસે અમારા પરિવારવાળાને ખભા ઉપર લઈ અને આજે નિજ મંદિર આપણે દેખાય છે તે નિજ મંદિરમાં એની સ્થાપના કરી. એટલે છેલ્લા 746 વર્ષથી અમે લોકો દર વખતે વસંત પંચમી પાટોત્સવના દિવસે અમારા 7,000 પરિવાર છે જેના કુળદેવી રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ અને પંડ્યા હોય એવા બ્રાહ્મણોના ખંભલાઈમાં છે કુત્સસ ગોત્રના એવા પરિવારનો આજે પાટોત્સવ છે. હા, અમે અમારા મેં કીધું કે બ્રાહ્મણો છે એ વિદ્યાના ઉપાસક છે અને વિદ્યાને માટે જ બ્રાહ્મણો પ્રખ્યાત છે. તો બ્રાહ્મણોના બાળકો અમારા જે પરિવારના જે તેજસ્વી બાળકો છે દર વર્ષે અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી એમનું અને વડીલોનું જેને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા હોય ઉંમર 80 વર્ષ થયું હોય પોતપોતાના ક્ષેત્રમાં જે લોકોએ કંઈ નિપુણતા પ્રાપ્ત કરેલી હોય તો ખંભલાઈ માતાજી વતી અમે એમનું સન્માન કરીએ છીએ. અને આવતા ડિસેમ્બર મહિનાની અંદર ડિસેમ્બર એટલે તો 12 એપ્રિલ 2025 હનુમાન જયંતિના દિવસે શરૂ કરી અને 18મી ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસે પૂર્ણાહુતિ થાય એવા 190 દિવસનું અમે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ. અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ જે યજ્ઞ 11 દિવસ ચાલશે અને જેમાં માતાજીના 87 લાખ આહુતિ જમાડવામાં આવશે. જય ખંભલાઈ. બોલ મારી ખંભલાઈ જય જય ભલેશ્વરભાઈ બચુભાઈ રાવલ માંડલ જય જય જેને પહેલા નંબરે રજા છે બીજા નંબરની જે રજા છે જ્ઞાનચુ વિક્રમભાઈ है माड़ी रुम झुम करती आवी है माड़ी रुम झुम करती
જગમગ થાય રે આવ્યા અંબે માં મોતી વેરાણા ચોકમાં આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં ઉડાઓ લાલ ગુલાલ કે આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં કમલાઈ માનો જય જયકાર 1 2 3 4 કમલાઈ માનો જય જયકાર મંડળમાં કોણ છે માતા કમલાઈ છે મંડળમાં કોણ છે માતા કમલાઈ છે મંડળમાં કોણ છે માતા કમલાઈ છે જય જય કમલાઈ બોલવાડી કમલાઈ જય જય કમલાઈ બોલવાડી કમલાઈ જય જય કમલાઈ જય જય કમલાઈ જય જય કમલાઈ બોલવાડી કમલાઈ જય જય કમલાઈ બોલવાડી કમલાઈ જય જય કમલાઈ જય જય કમલાઈ બોલવાડી 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 કમલાઈ જય જય કમલાઈ ऊंचा है भवन ऊंचा मंदिर ऊंची है शान मैया तेरी चरणों में झुके बादल भी तेरे पर्वत पे लगे शैया तेरी हे काल रात्रि है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं जैसे धारा और नदियाँ जैसे फूल और बगिया मेरे इतना ज्यादा पास है तू जब न होगा तेरा चल नैना मेरे होंगे जल थल जाएंगे कहाँ फिर मेरे आंसू
दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज भी यहाँ है, चंदा भी, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही मेहर है मेहर वाली। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरी ममता से जो गहरा हो, ऐसा तो सागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी मेरी माँ के बराबर कोई नहीं। धूप समय की लाख सताए, मुझ में हिम्मत बाकी है। धूप समय की लाख सताए, मुझ में हिम्मत बाकी है। मेरा सर ढकने को माई, तेरी चूनर काफी है। क्या मांगे वो बेटा जिसने माँ की ममता पाई है। एक तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है। क्या मांगे वो बेटा जिसने माँ की ममता पाई है। एक तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है। हाँ, जगराता तेरा गाऊं मैया, रोज मुझे वो रैन मिले। तेरे चरण ही मेरी शरण है, और कहीं ना चैन मिले। जगराता तेरा गाऊं मैया, रोज मुझे वो रैन मिले। तेरे चरण ही मेरी शरण है, और कहीं ना चैन मिले। तू ही पुण्य प्रताप है मेरा, तू ही कर्म कमाई है। प्रताप है मेरा, तू ही कर्म कमाई है। क्या मांगे वो बेटा जिसने माँ की ममता पाई है। एक तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है। क्या मांगे वो बेटा जिसने माँ की ममता पाई है। एक तरफ है ये जग सारा, एक तरफ मेरी माई है।